તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 4 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ ફ્લુઇડ મિકેનિક્સ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું દોસ્તો. તો સૌપ્રથમ એટલું તૈયાર કરી દેજો તો ખૂબ સારી તૈયારી તમારી એફએમ ની અંદર થઈ કહેવાશે. તો ચાલો થિયોરિટિકલ કન્ટેન્ટ, ડેરિવેશન અને ન્યુમેરિકલ્સ ત્રણેયથી ભરપૂર એવા આ સબ્જેક્ટ એફએમ ના આઈએમપી ની કરતે હે શુભ શરૂઆત. લેટ્સ સ્ટાર્ટ. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 માંથી તમારે ફ્લુઇડ ની ડેફિનેશન તૈયાર કરી નાખો. લિક્વિડ અને ગેસનો ડિફરન્સ એક જ વખત પૂછાયેલો છે એટલે ધી મોસ્ટ આઈએમપી માં નથી. ટાઇપ્સ ઓફ ફ્લુઇડ તૈયાર કરજો વિથ સ્કેચ. એના પછી દોસ્તો પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ 11 પ્રોપર્ટીઝ તમને આપવામાં આવેલી છે દોસ્તો. એમાં છેલ્લી 3 પ્રોપર્ટી જવા દેજો. 8 પ્રોપર્ટી તમને ક્યારેક ને ક્યારેક પૂછાઈ ગયેલી છે એટલે ખાસ આપણે તૈયાર કરવાની થાય. તો 8 પ્રોપર્ટી વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. શરૂઆતમાં દોસ્તો પહેલા અને બીજા એક્ઝામ્પલ્સ તમારે તૈયાર કરવા જોઈએ, જે ડેન્સિટી, માસ ડેન્સિટી, વેઇટ ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી એના ન્યુમેરિકલ્સ છે ખાસ તૈયાર કરો. સરફેસ ટેન્શન ઓન લિક્વિડ ડ્રોપલેટ આ ડેરિવેશન તૈયાર કરવાનું છે, એક વખત પૂછાયેલું છે. પછી બીજું ડેરિવેશન કેપિલરી રાઇઝ નું તૈયાર કરો, એ પણ એક વખત પૂછાયેલું છે. ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી નો ડિફરન્સ તૈયાર કરો. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી તૈયાર કરો. અને વિસ્કોસિટીના ન્યુમેરિકલ્સ તો પૂછાયેલા છે તો ખાસ પેપર જોજો. પેપરની અંદર આ વિસ્કોસિટીના ન્યુમેરિકલ્સ કેવા પૂછાયેલા છે ટેક્સ્ટ બુકમાં તો ભરી ભરીને આપેલા છે, પણ પેપર ખાસ રિફર કરવા જોઈએ. અહીંયાથી દોસ્તો આપણે આગળ વધીએ. આની અંદર મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં તો પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ જ છે. તમને સીધી ડેફિનેશનો પૂછવામાં આવે છે. તો ખાસ ડેફિનેશનો, એના યુનિટ, પછી એનું તમારે ફોર્મ્યુલા અને નોટેશન, આ 4 વસ્તુ ખાસ તમારે લખવાની થશે. 8 પ્રોપર્ટીઝ પહેલી જે છે એ. ઓકે, અને એ ડેફિનેશનો સિવાય દોસ્તો તમારે આટલું તૈયાર કરવાનું થાય. એના પછી ચેપ્ટર નંબર 2 માં શુભ શરૂઆત કરીએ, ફ્લુઇડ સ્ટેટિક્સ. તો હાઇડ્રોસ્ટેટિક લો દોસ્તો, એનું આખું ડેરિવેશન આપેલું છે. P બરાબર રો જી એચ ફોર્મ્યુલા જે ડિરાઈવ થાય છે, એચ ની જગ્યાએ ઝેડ લીધેલું છે. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ તૈયાર કરો. પાસ્કલ્સ લો ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય એવો મોસ્ટ આઈએમપી. વેરિયસ ટાઇપ્સ ઓફ પ્રેશર તૈયાર કરો. પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સના નામ તૈયાર કરો. એની અંદર પીઝોમીટર, યુટ્યુબ મેનોમીટર નો ડિફરન્સ, સિમ્પલ મેનોમીટર, ડિફરન્શિયલ મેનોમીટર નો ડિફરન્સ, અને એક્ઝામ્પલ 3, 4, 6, 7 આ ટેક્સ્ટ બુક માંથી હું તમને કહું છું. બાકી ન્યુમેરિકલ્સ જે જીટીયુ એક્ઝામ ની અંદર પૂછાયેલા છે એનું સોલ્યુશન આપણા નોટ્સ ની અંદર અને આપણા લાઈવ ક્લાસીસ જે ચાલી રહ્યા છે એની અંદર અવેલેબલ છે. તો હજુ પણ જેમને ક્રેશ કોર્સ જોઈન કરવો હોય પ્રેમથી જોઈન કરી શકો છો. અને નોટ્સ જોતી હોય તો નોટ્સ પણ અવેલેબલ છે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ની અંદર. ચેપ્ટર નંબર 3 ની અંદર બહુ નાનું ચેપ્ટર, ટોટલ પ્રેશર, સેન્ટર ઓફ પ્રેશર ની ડેફિનેશન તૈયાર કરો. એના પછી ડેરિવેશન. હવે એમાં ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરોના વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ, 3 પ્રકારની સરફેસ માટે છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન. એમાં અત્યાર સુધી દોસ્તો તમને વર્ટિકલી જ પૂછવામાં આવેલું છે એટલે એ ખાસ તૈયાર કરીને જવાય. એક્ઝામ્પલ દોસ્તો આના પૂછાતા હોય છે તો ખાસ ટેક્સ્ટ બુકમાંથી રિફર કરવા હોય તો આ ન્યુમેરિકલ્સ તમે રિફર કરજો. એના પછી દોસ્તો વાત કરીએ બિયોન્સી એન્ડ ફ્લોટેશનમાં. તો ડેફિનેશન તૈયાર કરો બિયોન્સીની, આર્કિમિડીઝ પ્રિન્સિપલ તૈયાર કરો, ડેફિનેશન સેન્ટર ઓફ બિયોન્સીની તૈયાર કરો, એક્ઝામ્પલ નંબર 1 તૈયાર કરો. ત્યારબાદ મેટા સેન્ટર અને મેટાસેન્ટ્રિક હાઇટની ડેફિનેશન ધી મોસ્ટ આઈએમપી છે. અને સ્ટેબિલિટી ઓફ સબમર્જ્ડ એન્ડ ફ્લોટિંગ બોડી, એમાં જે કન્ડિશનો છે સબમર્જ માટે અને ફ્લોટિંગ માટે એ પણ મોસ્ટ આઈએમપી છે. સબમર્જની એક વખત છે, ફ્લોટિંગની ઘણી બધી વખત પૂછાયેલી છે. તો એ આખો દોસ્તો સ્ટેબિલિટી વાળો કામકાજ આપણે તૈયાર કરીને જવાનું થાય. વિથ સ્કેચ તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ 1 to 21 તૈયાર કરો. એના પછી વાત કરીએ ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં. ટાઇપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો મોસ્ટ આઈએમપી છે, સુલકર 1, 2, 3. ડિફરન્સના સ્વરૂપમાં પણ પૂછે તો એ રીતના પણ આપણને લખતા આવડવું જોઈએ. ટાઇપ્સ ઓફ ફ્લો લાઇન, રેનોલ્ડ્સ નંબર, એનો એક્સપેરિમેન્ટ પૂછાય છે. કન્ટિન્યુટી ઇક્વેશન મોસ્ટ આઈએમપી માં આવશે. પછી એસેલરેશન ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ, એમાં લોકલ અને કન્વેક્ટિવ, આ છે ને બહુ પૂછાયું નથી, પણ જો તમે તૈયાર કરો તો ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગે, પણ ન્યુમેરિકલ્સ પણ બહુ પૂછાય નથી. તો શું કામ અહીંયા લખેલું છે? તો સીવીપીડી ની અંદર દોસ્તો આપણે ડિફરન્શિએશન નું કામ કરીએ છીએ તો ડિફરન્શિએશન થી જ ન્યુમેરિકલ્સ થઈ શકે એમ છે, એટલા માટે લખેલું છે. એટલે આઈએમપી માં નથી, અત્યાર સુધી પૂછાયું નથી, એટલે કરવું હોય તો કરજો, બાકી જવા દેજો. વેલોસિટી, પોટેન્શિયલ ફંક્શન, સ્ટ્રીમ ફંક્શન મોસ્ટ આઈએમપી ડેફિનેશનો તૈયાર કરી નાખો, એના ફોર્મ્યુલા તૈયાર કરી નાખો. ઇક્વિપોટેન્શિયલ લાઇન એ પણ ઠીક છે, મોસ્ટ આઈએમપી માં નથી ભાઈ. ફ્લોનેટ મોસ્ટ આઈએમપી માં તૈયાર કરજો. ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, એપ્લિકેશન અને લિમિટેશન્સ. ન્યુમેરિકલ્સ 1, 2, 3, 5 કરી અને આગળ વધો.
ડાયનેમિક્સ ની વાત કરીએ દોસ્તો તો યુલર ઇક્વેશન ઓફ મોશન તૈયાર કરો, બર્નોલીસ ઇક્વેશન દોસ્તો એની અંદર એના સ્ટેટમેન્ટ, પ્રૂફ, એઝમ્પશન્સ, લિમિટેશન્સ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે તૈયાર કરવાની થાય. એના પછી વેન્ચુરીમીટર તૈયાર કરો, પિટોટ ટ્યુબ તૈયાર કરો અને એક્ઝામ્પલ્સ દોસ્તો તમારે આ તૈયાર કરવા જોઈએ. ત્યાંથી આપણે આગળ વધીએ તો ઓરિફિસ અને માઉથપીસ નું કામકાજ આવે છે. તો એની ડેફિનેશન, ક્લાસિફિકેશન ઓફ ઓરિફિસ મોસ્ટ આઈએમપી છે. હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. આ બંને ખાસ તૈયાર કરજો, ક્લાસિફિકેશન અને દોસ્તો હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ. એક્ઝામ્પલ નંબર 1 to 9. પછી માઉથપીસ ની ડેફિનેશન તૈયાર કરો અને એનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરીને જવાય. એના પછી વાત કરીએ આપણે નોચિસ એન્ડ વિયર ની, તો નોચિસ અને વિયર ની અંદર દોસ્તો તમે બંનેની ડેફિનેશન તૈયાર કરી નાખો. એના પછી ડિસ્ચાર્જ ઓવર અ રેક્ટેન્ગ્યુલર એન્ડ વી નોચ, આ મોસ્ટ આઈએમપી છે. બે માંથી કોઈ એક ડેરિવેશન હોવાના પૂરા ફૂલ ચાન્સીસ છે, તો ખાસ તૈયાર કરજો. પછી એડવાન્ટેજીસ ઓફ વી નોચ એ આપણે તૈયાર કરીને જવાય. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આમ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે, પૂછાયા બહુ ઓછા ન્યુમેરિકલ્સ છે, પણ લેટેસ્ટ પેપરમાં પૂછાયો છે પણ સાવ ફોર્મ્યુલા બેઝ, તો એ ન્યુમેરિકલ્સ રિફર કરીને જવાય. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ફ્લો થ્રુ પાઇપ્સ ની, તેમાં લોસીસ ઓફ એનર્જી ઇન પાઇપ્સ મોસ્ટ આઈએમપી છે. મેજર અને માઇનોર હેડ લોસીસ ની વાત દોસ્તો કરવામાં આવે છે, તો ખાસ તૈયાર કરીએ. ડાર્સી વેઇસબેચ ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી ડેરિવેશન, હા 7 માર્ક્સ ની અંદર પૂછાય છે, તો એ ખાસ તૈયાર કરજો. પછી એક્ઝામ્પલ 1 તૈયાર કરો, HGL અને TEL તૈયાર કરો, કામ થઈ ગયું પૂરું. બરાબર, ડાર્સી વેઇસબેચ ફોર્મ્યુલાના એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. એના પછી દોસ્તો સ્ટડી વિસ્કસ ફ્લો ની આપણે વાત કરીએ તો વિસ્કસ ફ્લો ની ડેફિનેશન તૈયાર કરો. ડેરિવેશન છે દોસ્તો હેઝન પોઝુલી, એનું ડેરિવેશન કરવાનું થાય છે, તો એ ડેરિવેશન હું તમને કરાવું એટલું તમારે તૈયાર કરવાનું થશે, એ પૂછાતું હોય છે. પછી ફ્લો ઓફ વિસ્કસ ફ્લુઇડ બિટવીન ટુ પેરેલલ સ્ટેશનરી પ્લેટ્સ, એ ટોપિક આપેલો છે. પેરેલલ સ્ટેશનરી પ્લેટ્સ ની વચ્ચેથી જે ફ્લો થાય એમાં રેશિયો ઓફ મેક્સિમમ વેલોસિટી ટુ એવરેજ વેલોસિટી વાળું કામકાજ તમને પૂછેલું છે ડેરિવેશનમાં. આ મોસ્ટ આઈએમપી માં ના આવે, એક વખત પૂછેલું છે, એટલે કરવું હોય તો કરજો, બાકી વાંધો નહીં. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો ટર્બ્યુલન્ટ ફ્લો ઇન પાઇપ્સમાં, તો પ્રાન્ડલ મિક્સિંગ લેન્થ થિયરી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. હાઇડ્રોડાયનેમિકલી સ્મૂધ એન્ડ રફ બાઉન્ડ્રીઝ એ પણ મોસ્ટ આઈએમપી. વોટર હેમર ઇન પાઇપ એક વખત પૂછાયેલું છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ઓપન ચેનલ ફ્લો, તો આમાંથી સારું કન્ટેન્ટ આવતું હોય છે. પાઇપ અને ઓપન ચેનલ ફ્લો નો ડિફરન્સ તૈયાર કરો. વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન ઇન પાઇપ ફ્લો એન્ડ ચેનલ ફ્લો, એની ફિગર તમને પૂછી છે 2 વખત, તો એની ફિગર ખાસ આપણે તૈયાર કરીએ. ડેફિનેશન, ફ્રાઉડ નંબર, ક્રિટિકલ ફ્લો, પ્રિઝમેટિક ચેનલ, વેટેડ પેરીમીટર, હાઇડ્રોલિક મીન ડેપ્થ, મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન ની ડેફિનેશન તૈયાર કરો. પછી એની કન્ડિશન્સ ડિરાઈવ કરવાની છે 3 અલગ અલગ સેક્શન માટે, તેમાં રેક્ટેન્ગ્યુલર, ટ્રેપેઝોઇડલ અને ટ્રાયેન્ગ્યુલર. સૌથી આઈએમપી હોય તો ટ્રેપેઝોઇડલ સેક્શન છે, પણ 3 એની તૈયાર કરી જવાય. એના પછી સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ પણ મોસ્ટ આઈએમપી છે, અને ન્યુમેરિકલ્સ તમે દોસ્તો આટલા રિફર કરી જાઓ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ નોન યુનિફોર્મ ફ્લોમાં, તો RVF અને GVF એની ડેફિનેશન, હાઇડ્રોલિક જમ્પની શોર્ટ નોટ તમને લખતા આવડવી જોઈએ, એટલું તૈયાર કરાય. પછી છેલ્લું ચેપ્ટર છે દોસ્તો, એમાં ડાયમેન્શનલ હોમોજીનિટી, એની એપ્લિકેશન્સ. બરાબર, આનો કન્સેપ્ટ તમને પૂછે છે, ડાયમેન્શનલ હોમોજીનિટી ક્યારે કહેવાય, પછી એની એપ્લિકેશન્સ તૈયાર કરો. પછી મેથડ્સ ઓફ ડાયમેન્શનલ એનાલિસિસ, 2 મેથડ છે, રેલિંગ્સ મેથડ અને બકિંગહામ્સ પાઈ થિયોરમ. એમાં પાઈ થિયોરમ દોસ્તો બકિંગહામનો મોસ્ટ આઈએમપી માં આવશે, ખાસ તૈયાર કરો. એના ન્યુમેરિકલ્સ પણ પૂછાય છે, થિયોરિટિકલી પણ તમને પૂછવામાં આવે છે, તો ન્યુમેરિકલ્સ પણ એને આવડવા જોઈએ. મેં અહીંયા ન્યુમેરિકલ્સ નથી લખ્યા, હા, પણ બકિંગહામ્સ પાઈ થિયોરમના ન્યુમેરિકલ્સ પૂછાય છે. કોઈ એક વ્યવસ્થિત સમજી જાવ તો તમારું કામ થઈ જશે, તો એ સમજીને તૈયાર કરજો. બકિંગહામ્સ પાઈ થિયોરમ થિયોરિટિકલી અને ન્યુમેરિકલ્સ પર. પછી મેથડ ઓફ સિલેક્ટિંગ રિપીટિંગ વેરિયેબલ્સ 2 વખત પૂછાઈ ગયેલું છે. ડાયમેન્શનલ નંબર્સ દોસ્તો તમને આપેલા છે, આ બધાની ડેફિનેશનો તમને પૂછેલી છે, તો ડેફિનેશનો ખાસ આપણે એની તૈયાર કરી દેજો. અને સિમિલિટ્યુડ એટલે કે સિમિલારિટીઝ 3 પ્રકારની છે, તો એની શોર્ટ નોટ પૂછે છે, આઈએમપી માં આવશે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરીએ. આટલું કામ વ્યવસ્થિત કરી દો, તમારું કામ થઈ જશે. સમજીને કરશો તો સબ્જેક્ટ તૈયાર કરવાની મજા આવશે, અને મજા આવશે તો પેપર લખવાની મજા આવશે. તો એના માટે આપણા લાઈવ ક્લાસીસ ચાલુ છે દોસ્તો, એ લાઈવ ક્લાસીસનો લાભ પ્રાપ્ત કરી શકો છો. ક્રેશ કોર્સ ડિગ્રી સેમ 4 ચાલુ છે, તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્રેમથી દોસ્તો એ ક્લાસ તમે જોઈન કરી શકો છો. કંઈ પણ ડાઉટ હોય તો આપણો વોટ્સઅપ નંબર છે, એના ઉપર કોન્ટેક્ટ કરજો, 8160110779. ઓકે,
ચાલો દોસ્તો, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.